હેલો ડિયર એન્ડ રિસ્પેક્ટેડ પેરેન્ટ્સ. ફ્રેન્ડ્સ, ગઈકાલની બનેલી એક ઘટના તમારી સાથે શેર કરવી છે. સ્કૂલના પ્રિન્સિપલને ગઈકાલે 2-3 10th-12thના સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ મળવા આવ્યા અને એ લોકોની એક કમ્પ્લેન હતી કે સબ્જેક્ટ ટીચર્સ હોમવર્ક આપે છે. અમારું બાળક જ્યાં ત્યાં બીજા ક્લાસીસ પર ઇન્સ્ટિટ્યુશનમાં જાય છે ત્યાંથી પણ હોમવર્ક મળે છે, જેને કારણે થઈને બાળકને હોમવર્ક કમ્પ્લીટ કરવા માટે ઘણું બધું લખવું પડે છે અને એ લખવાનું કાર્ય પૂર્ણ કરવાને કારણે થઈને એ બાળકોને પછી પોતાની રીતે વાંચવાનો કે રિવિઝન કરવાનો સમય નથી મળતો. આ એક કમ્પ્લેન હતી. ખરેખર વાત સાંભળીને મને એક નાનકડો આઘાત લાગ્યો કે પેરેન્ટ્સ મિત્રો, ટીચર્સ લોકો જે છે, જે આપના બાળકોને જે તે વિષયનું જ્ઞાન આપી રહ્યા છે, જેની સમજણ આપી રહ્યા છે, તો મિત્રો તમને શું લાગે છે એ ટીચર્સની અંદર એટલી સમજણ નહીં હોય કે એ લોકો કેટલું હોમવર્ક આપતા હશે અને શા માટે હોમવર્ક આપતા હશે? મિત્રો, બીઈંગ એ ટીચર આજે હું વાત કરું છું. અમે લોકો હોમવર્ક મિત્રો એટલા માટે આપીએ છીએ કે બાળકનું રિવિઝન સાથે જ થઈ જાય. અમે લેખન કાર્ય માટે હોમવર્ક નથી દેતા હોતા. બાળક લખે સાથે વાંચે, વાંચતો જાય, લખતો જાય. આને કારણે એની વાંચન થવાને કારણે રિવિઝન એની મેળે સાથે થવાનું છે. સાથે લેખન થશે, તેના કારણે થઈને 10મા-12માના બોર્ડના પેપર્સને સમયસર પૂરા કરવા માટે તેની રાઇટિંગ સ્પીડ પણ ઇન્ક્રીઝ થતી જશે અને સાથે સાથે તેના હેન્ડરાઇટિંગ્સ સુધારવાની પ્રક્રિયા પણ થઈ શકે છે. અમારો હોમવર્ક આપવા માટેનો હેતુ આ હોય છે, જેથી કોઈ એક્સ્ટ્રા રિવિઝન કે વાંચનના સમયની ખરેખર જરૂર જ ના પડે. હવે પરિસ્થિતિ ખરેખર ઘરમાં એવી થતી હોય છે, જે મુજબ મને જાણમાં આવ્યું છે કે બાળક મોબાઈલમાંથી મ્યુઝિક સાંભળી રહ્યું છે અને પોતાનું હોમવર્ક લખી રહ્યું છે, અથવા ટીવી ચાલુ છે, હોમવર્ક લખાઈ રહ્યું છે, મોબાઈલ થ્રુ મિત્રો સાથે ચેટિંગ ચાલુ છે, વાતો ચાલુ છે અને હોમવર્ક લખાઈ રહ્યું છે. મતલબ એ પરિસ્થિતિમાં તેનું મગજ, તેનું બ્રેઇન તો ત્યાં ઇન્વોલ્વ જ નથી. એ બાળક માત્ર આંખ અને હાથનો ઉપયોગ કરી રહ્યો છે. તો પછી આપણે એક્સ્ટ્રા સમયની ડિમાન્ડ કરી રહ્યા છીએ કે તેના વાંચન માટે, રિવિઝન માટે એક્સ્ટ્રા સમય નથી બચતો. શું આ યોગ્ય છે? મારો એક વિનંતી છે બધા ટીચર્સને અને પેરેન્ટ્સને પણ કે મિત્રો, સ્ટુડન્ટ્સની સાથે, આપણા બાળકોની સાથે આ બાબતની ચોખવટ કરો કે હોમવર્ક એના માટે જ છે કે જેથી તેનું પોતાનું વાંચન અને રિવિઝન સાથે થતું રહે અને એ બાબત એ બાળક લખતો જાય. ફરીથી શુદ્ધ ગુજરાતીમાં કહું છું, લખતો જાય, વાંચતો જાય, વાંચતો જાય, લખતો જાય. બંને કાર્ય એક સાથે થઈ રહ્યા છે, તો આમાં પછી એનો સમય ક્યાં બગડી રહ્યો છે? સો પ્લીઝ પેરેન્ટ્સ મિત્રો, મારા તરફથી આ એક રિક્વેસ્ટ છે કે આપનું બાળક જ્યારે હોમવર્ક કરી રહ્યું છે ત્યારે એક બાબતની ચોકસાઈ કરી લો કે તે બોલતા બોલતા લખે, તો તેને અલગથી વાંચન માટે કે રિવિઝન માટેના સમયની જરૂર નહીં પડે, કારણ કે એ હોમવર્ક કરવાની સાથે જ એ વિષયને, એ મુદ્દાને, એ ટૉપિકને સમજી પણ રહ્યો છે અને યાદ પણ કરી રહ્યો છે. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, થિંક અબાઉટ ધીસ.